આપણે થોડીક ક્ષણોમાં સેન મહારાજની આરતી કરવા જઈ રહ્યા છીએ. તો તમામ વડીલો, ભાઈઓ, બહેનોને તેમના ચપ્પલ બૂટ ઉતારી અને સેન મહારાજની મઢુલી પાસે આવી જવા વિનંતી. ખાસ કરીને સમાજ અગ્રણીઓ આગળ રહે. સેન મહારાજની ખરેખર આજે રેલનગર અને પોરપાડા વિસ્તારમાં અને આપણા સમાજના જ્યાં આખા રાજકોટની અંદર વધારે જે આપણો સમાજ વસે છે એવા વોર્ડ નંબર 3 ની અંદર વર્ષોથી જે યુવાનો મિતેશભાઈ હોય, ચેતનભાઈ હોય, અંકુરભાઈ હોય, દરેકના નામ લઈ તો લાંબા થઈ જશે. અને એ લોકોની ઉપર વડીલો રમેશભાઈ રાઠોડ હોય, દિનેશભાઈ દફતરિયા હોય, મહેશભાઈ બખતરિયા હોય, એમના આગેવાની નીચે જે લોકો આયોજન કરે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આપણે ખરેખર સેન મહારાજની જન્મ જયંતિ ઉજવીએ છીએ. 726મી જન્મ જયંતિ છે. ખરેખર એક બહુ કહેતા આનંદની વાત છે કે સેન મહારાજ રહ્યા ને એ ભીષ્મ પિતામહનો અવતાર હતા. એનો ઇતિહાસ બહુ લાંબો છે પણ એટલું નહીં કહું. ખાલી અત્યારે એટલું જ ખાલી કહીશ કે આપણે સેન મહારાજની જન્મ જયંતિ 726મી ઉજવવા જઈ રહી હોય ત્યારે ખરેખર આવા આયોજન સમાજના હિતમાં છે. સમાજના હિતમાં એટલા માટે છે કે તમે આમ પ્રસંગોપાત ભેગા થતા હશો પણ ત્યારે કોણ હશે? તમારા પરિવારના નજીકના સભ્યો હશે.
सेन महाराज की मंचस्व श्री सेन महाराज मित्र मंडळનું हार्दिक स्वागत છે। સાથે આપણા સમાજના જે વડીલ સોરકર્મ ધંધાદાર સમિતિના પ્રમુખ એવા શ્રી અતુલભાઈ વાજા તથા ઉપપ્રમુખ શ્રી સચિનભાઈ પરમાર તથા સોરકર્મ ધંધાદાર સમિતિની આખી ટીમ હાજર છે। તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે અને શુભેચ્છા પાઠવી છે। ત્યારબાદ ઘણી બધી વાતો વિચારણા ચર્ચાનો વિષય આપણા સમાજની અંદર થયો છે। આપણા સમાજને એક નાનો સમાજ સમજે છે, પણ વર્ષોથી આપણા સમાજ પાસે તલવારની ધાર જેવો અસ્ત્રો છે। તલવારની ધાર જેવો અસ્ત્રો વર્ષોથી જો હોય તો એ ન્યાયવાળા સમાજ પાસે છે। રેલનગર કમિટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે। છેલ્લા 15 થી 20 દિવસ ત્યાં 40 થી 45 ડિગ્રી તાપમાનમાં પોતાનો રોજગાર બંધ કરીને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાણા હતા। તે બદલ બધાય સાથે મળીને બધાય સાથે મળીને રેલનગરની ટીમને દિલથી આવકારો આપી આપણે સૌ સાથે મળીને। તમે ને હું આપણે સૌ સાથે ભેગા થયા છીએ એનું ફક્ત ને ફક્ત કારણ છે રેલનગર કારોબારી સભ્ય તથા પત્રકારોને, ન્યૂઝવાળાને એમને પણ અભિનંદન કહેવાય ને। ઘણા ટાઈમ પછી જો મળ્યો હોય ને તો અતુલભાઈ વાજા માટે તાળીઓથી ગણગણાટ હતો। કારણ કે અડધી રાત્રે બહેનો દીકરીઓને તકલીફ પડે, યુવાનોને તકલીફ પડે, ભાઈઓને તકલીફ પડે, ખાલી એક ફોન કરશો ને એની ટીમ સોરકર્મ ધંધાદાર સમિતિની જો હાજર ન થાય તો આ કેવું ઉપરથી ટેકો કરાવી નાખશે। આ સમાજની વચ્ચે કહું છું, કારણ કે મેં જોયેલું છે, જાણેલું છે, બે આંખે જોયેલું છે અને બે કાને સાંભળેલું છે, એટલા માટે હું આ વાત કરું છું। થેન્ક યુ સો મચ। જાજુ નહીં જતા ધન્યવાદ પાઠવું છું, ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ। જય હિંમત ભવાની, જય સંજય મહારાજ। અત્રે વધારેલા મંચસ્થ મહેમાનો, નામ તો નથી ખ્યાલ, પર મારા વડીલો, શ્રી મિતેશભાઈ બી વિઠ્ઠલપરા, ચેતનભાઈ આર કલોલા, અંકુરભાઈ લખતરિયા, બિપિનભાઈ બખતરિયા, જીતુભાઈ, ઉપસ્થિત બહેનો તથા ભાઈઓ, સેન મહારાજની જન્મ જયંતિ નિમિત્તે અહીં અમને બોલાવ્યા છે એ બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર। સેન મહારાજની અવાજ તો બિલકુલ સંભળાતો નથી, જ્યાં સુધી જેની જન્મ જયંતિ માટે આપણે અહીંયા બધા ભેગા થયા છે, આટલી સરસ મજાની પ્રોગ્રામ ગોઠવ્યો છે કમિટીએ, તમારા માટે આટલી મહેનત કરી છે, તો જયનો નાદ તો આખા બિલ્ડિંગ આખા રેલનગરમાં સંભળાવવો જોઈએ ને। તો સૌથી પહેલા લીંબાચ માત કી, સેન મહારાજની જય શ્રી કૃષ્ણ। મંચસ્થ ઉપસ્થિત રાજકીય અગ્રણીઓ, આપણા સમાજના શ્રેષ્ઠીઓ, સમાજ સુધારકો, બધાના નામ અહીંયા નથી લેતી એટલા માટે કે ક્યારેક સરક ચૂકથી કદાચ મારાથી કોઈ નામ રહી જાય તો ક્યારેક કોઈને મન દુઃખ લાગી જાય, એટલા માટે સમાજના હરેક શ્રેષ્ઠીઓ જે અહીંયા ઉપસ્થિત છે, જેમના થકી અત્યારે આવડો મોટો પ્રોગ્રામ અહીંયા થાય છે, એ બધાનું હું અહીંયા અભિવાદન કરું છું। અહીંયા મને દેશ માટે પણ લાગુ પડે છે। તમને ખ્યાલ હશે, મોદીજીએ અત્યારે 33% અનામતની વાત મૂકેલી હતી, અત્યારે એ
સમય સંજોગ અનુસાર એક ખડો પસાર થયો ન થયો ખબર નથી, પણ 30% અને પૂરો સમાજ જ્યારે શિક્ષિત થશે ત્યારે આપણે એક સારા દેશનું, સારા નાગરિકનું, રાષ્ટ્રહિતનું નિર્માણ કરી શકશું. પણ એના માટે જરૂરી શું છે? સ્ત્રી જાગૃતિ, સ્ત્રીની જાગૃતિ, સ્ત્રીની કેળવણી અને સ્ત્રી સન્માનની ભાવના. અમારા આપણા સમાજના તમામ વડીલો, મહાનુભાવો અને વડીલો સાથે આપ ભાઈઓ અને માતાઓ અને બહેનો મજામાં છો ને? તમે કેમ આટલા પ્રજાનંદી મજામાં છો ને ભાઈ? હવે મજા આવી. મને ચેતનભાઈ ગલોલા ક્યાં ગયા? બ્રહ્મશ્રી. હવે ચેતનભાઈની મહેનત આપણે છેલ્લા 5 વર્ષથી કરતા આવી છે. યંગ છે, ડાયનામિક છે અને બહુ સરસ કામ કરે છે. એટલે મેં કીધું ભાઈ અમારું ધ્યાન રાખજો કે ટિકિટ બિકિટ મળી ન જાય. તો તમે બધા આશીર્વાદ આપો કે આવતા વર્ષે આપણે ઉભા રાખી જ દઈએ. હા કે નહીં? તો આ લોકો બોલે, આ લોકો નથી બોલતા. હિન્દુસ્તાન પાકિસ્તાન જેવું છે બરાબર. એટલે આ તો બધી મજાકની વાત છે. જેટલા લોકો બિન રાજકીય છે એ લાંબુ હાલે, બિન રાજકીય લોકો લાંબુ હાલે અને અમારા જેવા પડી વાંગે. પણ આખા સમાજને ત્રિકોણમાં કરા જાવ અત્યારથી આમંત્રણ આપી દઉં છું કે એક દિવસની આરતી તમે બધા સાથે આવી એ મારી જાણ. થેન્ક યુ સો મચ.
રાજકોટના ગૌરવવંતા મારા વાણંદ સમાજના શ્રેષ્ઠીઓ, સ્ટેજની સામે બિરાજમાન રાજકોટ વાણંદ સમાજના સર્વે ભાઈઓ, બહેનો તથા વાલીઓ, અને આપણા સમાજની પ્રગતિ થાય એના માટે આપણે સૌ કોઈને કોઈ યોગદાન આપીએ એવી આપ સૌને પ્રાર્થના કરું છું. જય લીંબાદ, જય શ્રી મહારાજ. વાહ, દીપકભાઈ બહુ મસ્ત માહિતી આપી છે મહારાજ વિશે. જ્યારે હું ગામડે હતો ત્યારે મને એટલી જ ખબર હતી કે સેન મહારાજ છે વિષ્ણુ પિતાના અવતાર છે, પરંતુ વાણંદ યુવા ગ્રુપ મંડળ જ્યારે એને બુક બહાર પાડી ને સમૂહ છે. ન્યાય વાળંદ સમાજના જેટલા બહેનો 2 મિનિટ અહીંયા, ખાલી 2 મિનિટનું કામ છે. બહેનો અહીંયા
લુના સલૂન દ્વારા અને સેન એન્ટરપ્રાઇઝ ઘનશ્યામભાઈ લીંબાણી દ્વારા નાયવાણંદ સમાજની બહેનો અને દીકરીઓ જે સલૂન સાથે સંકળાયેલી છે એમના માટે લુક એન્ડ લર્ન 1 ડે નો સેમિનાર છે, તદ્દન ફ્રી, તારીખ 26ના, કોઈ પણ ચાર્જ લીધા વગર. અને હું પણ આવું છું, ત્યાં તમને એજ્યુકેશન આપવામાં આવશે, મોટિવેશન સ્પીચ, સલૂન ગ્રોથ, હેર કેમિકલ ટ્રીટમેન્ટ, સલૂન મેનેજમેન્ટ, ઘણું બધું ટ્રેનિંગ મળશે. તરત જ તમે મોબાઈલ તમારો ઓપન કરો અને નંબર લઈ લો, ચાલો, અને કાલે ફોન કરજો અને રજીસ્ટ્રેશન કરાવી લેજો. નંબર લખો 92742008. સર્ટિફિકેટ પણ આપવામાં છે અને સાથે નાસ્તો પણ અમારા તરફથી. આજના કાર્યક્રમમાં સેન મહારાજ મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠોડ તેમજ મહેશભાઈ બખતરિયા એમની આખી ટીમને એક તો જોરદાર તાલીથી વધાવી આપણે કે આટલા 45 ડિગ્રી તાપમાનમાં આ લોકો, એટલે આ બધાનો ખૂબ ખૂબ આભાર કે આટલું સરસ આયોજન કર્યું છે. જાજુ નહીં કહું, કારણ કે લગભગ આ મહાનુભાવો બધા બોલી ગયા છે, એટલે આવા